કરવાનું, પછી જોબ કોસ્ટિંગ કઈ રીતે ઇનેબલ કરવાનું, દેન એના રિલેટેડ ઇન્કમ અને એક્સપેન્સીસ કઈ રીતે રેકોર્ડ કરવું, અને તમે કંઈક મટીરિયલ લો છો રો મટીરિયલ્સ પર્ટિક્યુલર જોબ કમ્પ્લીટ કરવા માટે, તો એ રો મટીરિયલ્સનું કન્ઝમ્પશન કેટલું થયું પહેલા કોન્ટ્રાક્ટ અથવા પ્રોજેક્ટ માટે. સો આ બધા ટ્રાન્ઝેક્શન્સ આપણે કરવાના છે જોબ કોસ્ટિંગની અંદર. તો તમને એક કોન્ટ્રાક્ટ મળે છે, પર્ટિક્યુલર જગ્યાએ તમે જાઓ છો, કામ કરો છો, તો એનું એક કોસ્ટિંગ તમે આખું ટ્રેક કરો છો કે ઇન્કમ આવ્યું, એક્સપેન્સ કર્યા, તો ટોટલ આ પ્રોજેક્ટની અંદર તમારું પ્રોફિટ કેટલું છે, લાઈક દેટ. સો ફર્સ્ટ યુઝ કેસ જોઈએ. Brahma Electrical Contractors Private Limited wants to analyze each contract they take up and see whether the contract is profitable or not. So જે તમે કોન્ટ્રાક્ટ લો છો, જે કોન્ટ્રાક્ટ મતલબ જે પ્રોજેક્ટમાં તમે કામ કરો છો, તો એ પ્રોજેક્ટ પ્રોફિટેબલ છે કે નથી એ પણ તમને ખબર પડી જશે. ઇન શોર્ટ કે તમારું કંપની કંઈક પ્રોજેક્ટ બેઝડ કામ કરે છે, તો એ પ્રોજેક્ટને ટ્રેક કરવા માટે આ યુઝફુલ થઈ શકે છે. તો એવા કંઈક પર્ટિક્યુલર કસ્ટમર્સના સેગમેન્ટ તમારા બકેટમાં પણ હોય છે, તો એમને આ વસ્તુ સજેસ્ટ કરો. Definitely they will follow these steps. Also they want to know what expenses incurred and what materials are consumed for the contract. So let's see શું છે આની અંદર. સો એમનું કેસ તો આપણે સમજી ગયા કે પ્રોફિટેબલ છે કે નથી એ જોવું છે, અને આખું પ્રોજેક્ટનું ઇન્કમ અને એક્સપેન્સીસ બધું ટ્રેક કરવાનું છે, કન્ઝમ્પશન કેટલું છે રો મટીરિયલનું એ પણ ટ્રેક કરવાનું છે. સો લેટ્સ ગો ઇન્ટુ ટેલી, એન્ડ ટેલીમાં જતાં જ F11 ફીચરમાં જોબ કોસ્ટિંગનું ફીચર છે એને પહેલાં ઇનેબલ કરી દેવાનું F11માં જઈને. એન્ડ હર્ષની જે કીધું એ જોબ ઓર્ડર પ્રોસેસિંગ છે. દેન એ પણ એ પણ એક ટાઈપ ઓફ જોબ વર્ક જ છે, બટ કંપની બીજા થર્ડ પાર્ટીને જે કામ આપે છે એના માટે આ પ્રોસેસ યુઝ થાય છે. દેન જોબ કોસ્ટિંગ ઇનેબલ કરી દીધા. હવે આગળ શું છે, કોન્ટ્રાક્ટ નંબર 1 એક કોન્ટ્રાક્ટ મળે છે આપણને. Brahma Electrical Contracts Private Limited has won the contract from Mantri Builders Private Limited. Mantri Builders એ એક ટેન્ડર પાસ કર્યું, એને આપણે બિડિંગ કર્યા પછી એ કોન્ટ્રાક્ટ આપણે વોન કરી લીધા છે. તો પ્રોજેક્ટનું નામ મંત્રી એલિગન્સ છે, અને એમાંથી આપણને ઇન્કમ કેટલા મળવાનું છે 50 lakhs. ડન. સો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન અહીંયાથી સ્ટાર્ટ થાય છે. આટલા ટ્રાન્ઝેક્શન છે આમાં, આ જ નથી પાછળ પણ છે, બરાબર. હવે એક એક ટ્રાન્ઝેક્શન ટેલીની અંદર કઈ રીતે કરવાનું એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણે કર્યું F11માંથી જોબ કોસ્ટિંગ ઇનેબલ, એ કર્યા પછી આપણને એક કોસ્ટ સેન્ટર ક્રિએટ કરવાનું ઓન ધ નેમ ઓફ મંત્રી એલિગન્સ, બરાબર. તો આ જ છે તમારું પ્રોજેક્ટ નેમ, અને પ્રોજેક્ટ ક્રિએશન કોસ્ટ સેન્ટરથી થશે ક્રિએટ, અને અહીંયા પણ તમને કોસ્ટ સેન્ટરનું કામ આવવાનું છે, બરાબર. તો આ મોડ્યુલને કમ્પ્લીટ કરવા માટે કોસ્ટ સેન્ટર્સ અને જોબ કોસ્ટિંગ બંને ઇનેબલ થવું જોઈએ. સો આપણને કોસ્ટ સેન્ટર ક્રિએટ કરવાનું છે, એ તમને ખબર છે કોસ્ટ સેન્ટર ક્યાંથી ક્રિએટ થાય એ બધું, બરાબર. તો કોસ્ટ સેન્ટરમાં જતા રહું, એન્ડ મંથલી એલિગન્સના નામે પ્રોજેક્ટનું નામ છે મંથલી એલિગન્સનું કોસ્ટ સેન્ટર. આ રીતે આપણને ક્રિએટ કરવાનું છે. નેમ મંથલી એલિગન્સ, અંડર પ્રાઇમરી આપણને રાખવાનું છે, અને કંઈક પાર્ટ આમાં એડ કરવાનું છે. તો આ વસ્તુ યુઝ ફોર જોબ કોસ્ટિંગ, અને આ તમારામાં ના મળે તો આપણી પાસે F12 કન્ફિગરેશન ઓપ્શન છે, બરાબર. એ કન્ફિગરેશન ઓપ્શનમાં જઈને આ બધું ઇનેબલ કરવાનું રહેશે આપણને, રાઈટ. જસ્ટ અ મિનિટ. આ જે ઓપ્શન છે સેટ ફોર જોબ કોસ્ટિંગ ફોર કોસ્ટ સેન્ટર્સ, એ આપણને ઇનેબલ કરી દેવાનું. કોસ્ટ સેન્ટર માટે ગ્રુપ સેટ કરવાનું છે, તો એ યસ કરી દેવાનું, અને બેંક ડિટેલ સેટ કરવાનું છે કોસ્ટ સેન્ટરમાં, તો આને યસ કરવાનું. તો આટલા કન્ફિગરેશન પાર્ટમાં ઓપ્શન્સ પણ છે જે તમે યુઝ કરી શકો છો, બટ
આપણું પાર્ટમાં જસ્ટ જોબ કોસ્ટિંગનું જ યુસેજ અત્યારે થવાનું છે. તો સેટ જોબ કોસ્ટિંગ પર કોસ્ટ સેન્ટરને યસ કરીને કન્ફિગર કરો સેવ કરી, અને ત્યારે આ ઓપ્શન આવી જશે યુઝ ફોર જોબ કોસ્ટિંગને યસ કરીને અને કંટ્રોલ એ કરીને સેવ કરી દો. સો એક પ્રોજેક્ટ જે છે એ ક્રિએટ થઈ ગયું છે થ્રુ કોસ્ટ સેન્ટર્સ. હવે એના જ નામે આપણને એક ગોડાઉન પણ ક્રિએટ કરવાનું છે. ગોડાઉન કેમ? બિકોઝ રો મટીરિયલ્સ પણ આપણે પરચેસ કરવાનું છે. આખું પ્રોપર્ટી એટલે જે પ્રોજેક્ટ જે છે મંત્રી એલિગન્સ, ફોર એક્ઝામ્પલ એક એક કંઈક રેસિડેન્શિયલ કે કમર્શિયલ પ્રોપર્ટીઝ છે તો એમાં બહુ બધા મીન્સ એમાં શું કહેવાય રૂમ્સ અને અધરવાઇઝ 2 BHKનું અપાર્ટમેન્ટ હોય છે, બરાબર. તો એમાં જેટલા ઘર છે એટલા ઘરોનું આખું ઇલેક્ટ્રિકલ વર્ક કરવાનું છે. તો બહુ બધા સ્ટોક આઇટમ્સ પણ આપણે પરચેસ કરવાનું છે અને એ પ્રોપર્ટીને ત્યાં આપણે રાખવાના પણ છે. તો એના નામે ગોડાઉન ક્રિએશન ક્રિએટ થશે. મંત્રી એલિગન્સ. સો અહીંયા એના નામ લખી દો મંત્રી એલિગન્સ અને અંડર પ્રાઇમરી રાખો. અલાઉ સ્ટોરેજ ઓફ મટીરિયલ્સ તો યસ રાખવાનું, અને અહીંયા પણ તમને સેટ જોબ ઓર પ્રોજેક્ટ ફોર જોબ કોસ્ટિંગમાં મંત્રી એલિગન્સના નામ સેટ કરવાનું છે. સો ઇફ ધીસ ઓપ્શન ઇઝ નોટ અવેલેબલ દેન આફ્ટર કન્ફિગરેશનમાં જઈને અહીંયા જે સેટ જોબ કોસ્ટિંગ ડિટેલ્સનો ઓપ્શન છે એમાં યસ કરી દેવાનું. ઠીક, સેટ જોબ કોસ્ટિંગ ડિટેલ્સ એને યસ કરશો તો આ ઓપ્શન આવી જશે તમારે ત્યાં. પછી મંત્રી એલિગન્સ સિલેક્ટ કરીને અને સેવ કરો. તો એક પ્રોજેક્ટનું નેમ ક્રિએશન થઈ ગયું અને ગોડાઉનનું ક્રિએશન થઈ ગયું ઓન ધ નેમ ઓફ મંત્રી એલિગન્સ. રાઈટ. તો સૌથી પહેલાં ટ્રાન્ઝેક્શનમાં કોન્ટ્રાક્ટ જે આપણે જીત્યા હતા એનું વેલ્યુએશન એટલે 50 લાખનું ઇન્કમ આપણને મળવાનું છે. તો એક સેલ્સ ઇનવોઇસ એના ઉપર આપણને જનરેટ કરવાનું છે. બરાબર. એક સેલ્સ વાઉચરમાં જઈને વાઉચર ડેટ મેન્શન કરો, પાર્ટી અકાઉન્ટ નેમ ક્રિએટ કરો અંડર સન્ડ્રી ડેટર્સ. વી આર પ્રોવાઇડિંગ સર્વિસીસ ટુ ધેમ. બરાબર. તો આપણે સર્વિસ સેલ કરીએ છીએ તો એના માટે એ અંડર સન્ડ્રી ડેટર્સ આવે. મેન્ટેન બેલેન્સીસ બિલ બાય બિલમાં યસ. આના પછી કોસ્ટ સેન્ટર્સ આર એપ્લિકેબલ તો યસ રાખવાનું. સો આ જ કોસ્ટ સેન્ટર છે તમારા બધું જ કોસ્ટિંગ એક સાથે ટ્રેક કરે એક પ્રોજેક્ટની અંડર. બરાબર. પછી મેલિંગ એડ્રેસીસ, બેન્કિંગ ડિટેલ્સ અને ટેક્સ રજિસ્ટ્રેશન ડિટેલ્સ એ બધું એડ કરીને એક લેજર ક્રિએટ કરી દેજો. ડન. કોસ્ટ સેન્ટર અહીંયા પણ એપ્લિકેબલ થશે. સેટરડે હર્ષિની એન્ડ એકતા તમે બંને અટેન્ડ કર્યું, તમને ખબર છે આ વસ્તુ. કોસ્ટ સેન્ટર જ્યારે તમે F11માં ઇનેબલ કરશો તો અહીંયા પણ એ ઓપ્શન સેટ કરવું પડે, અને વાઉચર લેવલમાં ઓપ્શન નહીં આવે તો યુ હેવ સીન ધેટ કે F12 કન્ફિગરેશનમાં જઈને સિલેક્ટ કોસ્ટ સેન્ટર ઓર ક્લાસ યસ કરી દેવાનું. શો લિસ્ટ ઓફ કોસ્ટ સેન્ટર્સ યસ કરવાનું રહેશે. ડન. તો એ ઓપ્શન આવી જશે. મંથલી એલિગન્સ આપણે સિલેક્ટ કરી દીધા અહીંયા. ઓકે. પછી એક લેજર આપણને ક્રિએટ કરવાનું રહેશે, ઇલેક્ટ્રિકલ વર્ક્સ કોન્ટ્રાક્ટ ઇન્કમ. કંટ્રોલ એન્ટર. આ નામે એક લેજર ક્રિએટ કરો. અંડર ડાયરેક્ટ ઇન્કમ્સ આને ટર્મ કરો બિકોઝ સેલ છે અને આના સામે ડાયરેક્ટ ઇન્કમ આપણને મળવાનું છે. અને આ જગ્યાએ પણ કોસ્ટ સેન્ટર્સ એપ્લિકેબલ તમને રાખવાનું છે. કંટ્રોલ એ. 50 લાખનું કોન્ટ્રાક્ટ હતું એનું એક સેલ્સ ઇનવોઇસ રેઝ થઈ ગયું. ડન. આના પછી શું છે નેક્સ્ટ? ઓન 1st of April પેઇડ ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ ટુ બ્રિંગ ગુડ્સ ટુ ધ પ્રોજેક્ટ. બરાબર. જેટલા પણ ગુડ્સ છે, રો મટીરિયલ્સ છે, એને પ્રોજેક્ટમાં લઈ આવવા માટે ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ પે કર્યું છે. પેમેન્ટ વાઉચરમાં એન્ટ્રી આવશે ઓન 1st of April. કોસ્ટ સેન્ટર્સ કયા પ્રોજેક્ટ માટે આ ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ યુઝ થાય છે? ઇન્કર કરીએ આપણે મંત્રી એલિગન્સના પ્રોજેક્ટ માટે. તો મંત્રી એલિગન્સ સામે ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસનું એક લેજર ક્રિએટ કરવાનું અંડર ડાયરેક્ટ એક્સપેન્સીસ અને કોસ્ટ સેન્ટર્સ એપ્લિકેબલ યસ. સી જોબ કોસ્ટિંગ
એક જોબ કમ્પ્લીટ કરવા માટે કેટલું એનું કોસ્ટ થયું અને એની સામે કેટલા આપણને પ્રોફિટ મળ્યા. તો આને કેલ્ક્યુલેટ કરવા માટે અને આનું આઉટકમ લઈ આવવા માટે બધા જ એના રિલેટેડ જે પણ એક્સપેન્સીસ અને ઇન્કમ કરો છો ત્યાં આ વસ્તુ મેન્ડેટરી છે. બરાબર, કંટ્રોલ એ કરું છું અને બીજું આ વસ્તુ. તો ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ 8,000 આપણે પે કરીએ છીએ થ્રુ HDFC બેંક. યુ નો હાઉ ટુ ક્રિએટ અ બેંક લેજર. સો HDFC કરંટ અકાઉન્ટ અંડર બેંક અકાઉન્ટ આવશે. બાકી ડિટેલ્સ તમને ખબર છે કયા કયા ફિલ કરવાનું. બેંક અકાઉન્ટ ડિટેલ્સ કન્ફિગરેશન પાર્ટમાં આમાં કંઈક આવે નહીં. એડ્રેસ મેન્શન કરવો હોય તો અહીંયાથી મેન્શન કરી શકશો. કંટ્રોલ એ કરીએ. 8,000 થઈ ગયા. ડન. એના પછી નેક્સ્ટ purchased electrical goods for the project and sent them to the site. ઠીક છે, આ ગુડ્સને પરચેસ કરીને મોકલવા માટે આ 8,000 ખર્ચા મીન્સ એક્સપેન્સ ઇન્કર થયું. અને ગુડ્સ શું પરચેસ કર્યું પછી તો આટલા ગુડ્સ પરચેસ કર્યા છે. એનું ટોટલ વેલ્યુ 34,20,000 છે. સો લેટ્સ ગો ટુ પરચેઝ એન્ટ્રી. બરાબર, આનંદ ઇલેક્ટ્રિકલ્સના ત્યાંથી પરચેસ કર્યા છે. પરચેસ વાઉચરની એક એન્ટ્રી આવશે. આનંદ ઇલેક્ટ્રિકલ્સ અંડર સન્ડ્રી ક્રેડિટર્સ મેન્ટેન બેલેન્સીસ બિલ બાય બિલ યસ અને કોસ્ટ સેન્ટર્સ એપ્લિકેબલ. મેઇલિંગ, બેન્કિંગ અને ટેક્સ ડિટેલ્સ આ બધાને ડિફાઇન કરવાનું છે. કંટ્રોલ એ, કંટ્રોલ એ, કંટ્રોલ એ. સો અંડર પરચેઝ અકાઉન્ટ આવશે. ડન. એના પછી કોસ્ટ સેન્ટર્સ આર એપ્લિકેબલ તો યસ. કોસ્ટ સેન્ટર મંત્રી એલિગન્સ પ્રોજેક્ટનું નામ મેન્શન કરો. પછી વાયર અંડર પ્રાઇમરી યુનિટમાં કોઇલ્સ રાખ્યું છે. મંત્રી એલિગન્સ ગોડાઉનમાં આ પરચેસ કરીને જઈને આપણે સ્ટોર કરવાના છે. તો ગોડાઉનમાં મંત્રી એલિગન્સનું એલોકેટ કરવાનું રહેશે. ક્વોન્ટિટી 400, રેટ જે છે એ 6,000 છે. એનું ટોટલ વેલ્યુ 24 લાખ. પછી સ્વિચ પ્લેટ્સ અંડર પ્રાઇમરી યુનિટમાં નંબર્સ. કંટ્રોલ એ, 4,000 નંબર્સ, 120 રેટ, 4,80,000. સ્વિચેસ અંડર પ્રાઇમરી યુનિટમાં નંબર્સ. મંથલી એલિગન્સ માટે 10,000 ક્વોન્ટિટી, 50 રૂપીઝ રેટ એન્ડ એન્ટર. લાઇટ હોલ્ડર્સ અંડર પ્રાઇમરી યુનિટમાં નંબર્સ. કંટ્રોલ એ, જસ્ટ અ મિનિટ. સો ગોડાઉનમાં મંથલી એલિગન્સનું નામ સેટ કર્યું. 1,000 નંબર્સ, 40 રૂપીઝ રેટ, 40,000. તો 34,20,000 નો પરચેસ આપણે કરી દીધા છે. આ પરચેસનું એન્ટ્રી આ રીતે આવે. એન્ટ્રીઝ બધા સેમ છે. પરચેસ હોય કે સેલ હોય કે પેમેન્ટ હોય કે રિસિપ્ટ હોય, બટ જે પણ લેજર્સ કે જે પણ એક્સપેન્સીસ કે ઇન્કમ રેકોર્ડ થાય છે એ જગ્યાએ તમને બધા જ વાઉચરમાં મંથલી એલિગન્સનું પ્રોજેક્ટ સિલેક્ટ કરવો પડે, કોસ્ટ સેન્ટર. અને બીજું વસ્તુ કે જે લેજર્સ તમે ક્રિએટ કરો છો એના અંદર કોસ્ટ સેન્ટર્સ એપ્લિકેબલ કરવાનું રહેશે. ઓકે, પરચેસ થઈ ગયું. આના પછી રિસીવ્ડ અમાઉન્ટ ફ્રોમ મંત્રી બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ 40 lakhs આપણે રિસીવ કર્યા છે તો એનું એક એન્ટ્રી કરવું પડે. રિસિપ્ટની અંદર 25th of April મંત્રી બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ અકાઉન્ટ વિલ ગેટ ક્રેડિટેડ. બરાબર, શું ડેબિટ થશે? HDFC અકાઉન્ટ ડેબિટ થશે. વી આર રિસીવિંગ મની. સો HDFC અકાઉન્ટ ડેબિટેડ ટુ મંત્રી બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ 40 lakhs. સેના સામે? ઇનવોઇસ સામે. અને બેલેન્સ 10 લાખ હજુ પણ છે રિસીવ કરવાનું. રિસીવ થઈ ગયા અમાઉન્ટ, એનું રેકોર્ડ કરી દીધા આપણે. આના પછી 30th એપ્રિલે લેબર ચાર્જીસ અને સેલરીઝ પે થયું છે. બંને સેમ ડેટ છે વાઉચરનું અને એનું એન્ટ્રી પણ આપણે એક જ વાઉચરમાં કરી દઈએ. 30th એપ્રિલમાં પેમેન્ટનું એક એન્ટ્રી. લેબર ચાર્જીસ અંડર ડાયરેક્ટ એક્સપેન્સીસ કોસ્ટ સેન્ટર્સ આર એપ્લિકેબલ યસ.
Control A, 40,500 salaries under indirect expenses. Cost centers are applicable. Yes. Control A. So this is 55,500 no amount છે. Paying this through HDFC Bank. બરાબર, તો ટોટલ અમાઉન્ટ 96,000 થાય છે. સો આ આખા મંથનું ટ્રાન્ઝેક્શન થયું છે કયા પ્રોજેક્ટમાં? મંત્રી એલિગન્સમાં. ડન. અહીંયા સુધી ક્લિયર છે? કોઈને કોઈ ડાઉટ અહીંયા સુધી? ઓકે, ઠીક છે. આગળ કન્ઝમ્પશનનું એન્ટ્રી આવે છે. બિલો આર ધ ગુડ્સ વિચ આર કન્ઝ્યુમ્ડ ફોર ધ કોન્ટ્રાક્ટ એઝ ઓન 30th એપ્રિલ. સો હવે જેટલા સ્ટોક આઇટમ્સ આપણે પરચેસ કર્યા ને આ વસ્તુ એમાંથી આટલા કન્ઝ્યુમ થઈ ગયા છે. સો એનું એક એન્ટ્રી કરવાનું રહેશે. એ એન્ટ્રી કરવાથી પહેલાં તમને સ્ટોક જર્નલ વાઉચરમાં, બિકોઝ આ એન્ટ્રી સ્ટોક જર્નલ વાઉચરમાં જ થવાનું છે, તો સ્ટોક જર્નલ વાઉચરમાં જઈને એક ક્લાસ કન્ઝમ્પશનનું તમને ક્રિએટ કરવાનું રહેશે. સો અલ્ટર જીમાં જાઉં છું હું, અલ્ટર માસ્ટર, વાઉચર ટાઈપ, સ્ટોક જર્નલ, એના અંદર કન્ઝમ્પશન જર્નલ. સી whatever the things are mentioned here is the same you have to maintain. બરાબર, આ બધા તમને સેમ જ મેન્ટેન કરવાનો છે. એક જસ્ટ ક્લાસ ક્રિએટ કરવાનો છે. અહીંયા કન્ઝમ્પશન જર્નલ લખીને એન્ટર કરો, તો જ્યારે તમે એન્ટર કરશો ને તો અહીંયા બે ઓપ્શન પૂછશે. યુઝ ક્લાસ ફોર ઇન્ટરગોડાઉન ટ્રાન્સફર. ઇન્ટરગોડાઉન ટ્રાન્સફર માટે આ ક્લાસને યુઝ કરવું છે કે જોબ કોસ્ટિંગ કન્ઝમ્પશન માટે યુઝ કરવું છે? તો તમને જોબ કોસ્ટિંગ કન્ઝમ્પશન માટે યુઝ કરવું છે, તો યસ રાખવાનું. ડન. પછી કંટ્રોલ એ કરીને સેવ કરી દો. ડન. એના પછી સ્ટોક જર્નલમાં જઈને ક્લાસ સેટ કરીને તમને કન્ઝમ્પશનનું એન્ટ્રી કરવાનું રહેશે. સી ધીસ ઇઝ માય સ્ટોક જર્નલ વાઉચર. બરાબર, જ્યારે તમે સ્ટોક જર્નલ સિલેક્ટ કરો છો, હું આ મોડથી જ ઓનફ્લાય મોડથી જ કરું છું. ઇફ આઈ સિલેક્ટ સ્ટોક જર્નલ તો અહીંયા ક્લાસમાં મારા પાસે ઓપ્શન આવી જશે કન્ઝમ્પશન જર્નલનું. તો હું એન્ટર કરીશ. એન્ટર કરું તો આ રીતે વ્યૂ આવશે વાઉચર ક્લાસ કન્ઝમ્પશન જર્નલનું. પછી એક એક કરીને તમને આઇટમ અહીંયા મેન્શન કરવું રહેશે. ફર્સ્ટ વન ઇઝ વાયર. કયા ગોડાઉનમાં છે? મંત્રી એલિગન્સ. 300 કોઇલ્સ કન્ઝ્યુમ થઈ ગયા છે. સ્વિચ પ્લેટ્સ 2000 કન્ઝ્યુમ થઈ ગયા. સ્વિચીસ 6000 કન્ઝ્યુમ થઈ ગયા. અને લાઇટ હોલ્ડર્સ 700 કન્ઝ્યુમ થઈ ગયા છે. લાઈક આટલા એન્ટ્રી કરવાનું છે તમને. બરાબર, જે તમે સ્ટોક ઇન્વર્ટ કર્યા એમાંથી આટલા કન્ઝ્યુમ થઈ ગયા છે. આનું એન્ટ્રી આ રીતે થશે. વોટ આફ્ટર નેક્સ્ટ? ઓકે, સો અહીંયાથી ડાયરેક્ટલી રિપોર્ટના વ્યૂમાં જશે. બટ આના પછી પણ એન્ટ્રીઝ છે. અહીંયા જસ્ટ ફર્સ્ટ સેટ ઓફ એન્ટ્રીઝ કરી દીધું છે. આપણે આગળ અત્યારે આ ટ્રાન્ઝેક્શન ઉપર જતા રહીએ, સો દેટ કે બાકીના એન્ટ્રીઝનું સ્ટેટમેન્ટ અહીંયાથી આપણને મળી જશે. અહીં સુધી આપણે કર્યા સેલરીઝ અને લેબર ચાર્જીસનું. પછી આ જે છે એ કન્ઝમ્પશનનું એન્ટ્રી છે. એના પછી 31st ઓફ મે ફરીથી લેબર ચાર્જીસ અને સેલરીઝ પે કરવા માટે થાય છે. સો going back to day book and 31st મેમાં પેમેન્ટના વાઉચરની અંદર કોસ્ટ સેન્ટરમાં મંથલી એલિગન્સ સિલેક્ટ કરો. લેબર ચાર્જીસ 45,800, સેલરીઝ 58,000. ડન. સો આનું એક પેમેન્ટ એન્ટ્રી થઈ ગયું. સોરી, મે પછી બીજા 31st ઓફ મેમાં ફરીથી ઇલેક્ટ્રિકલ ગુડ્સ કન્ઝ્યુમ થયું છે, એટલે ફરીથી કન્ઝમ્પશનનું એન્ટ્રી કરવાનું છે આપણને.
સ્ટોક જર્નલની અંદર અધર વાઉચર્સ ડાયરેક્ટલી કન્ઝમ્પશન ક્લિક કરો તો પણ અહીંયા આવી જશે સ્ટેટસ. ડન. એના પછી વાયર કેટલા કન્ઝ્યુમ થયા? 50 કોઇલ્સ. ક્યાંથી? એટલે ક્યાં કન્ઝ્યુમ થયા છે? મંથલી એલિગન્સ. પછી સ્વિચ પ્લેટ્સ 1000, સ્વિચેસ 2000 અને લાઇટ હોલ્ડર્સ 100. The same quantity which is mentioned here. બરાબર. આને એન્ટર કરીને સેવ કરી દઈએ. આના પછી ફરીથી જૂન મહિનામાં લેબર ચાર્જીસ અને સેલેરીઝ પે થયું છે આપણું. સો પેમેન્ટ વાઉચરની અંદર લેબર ચાર્જીસ 44,400 અને સેલેરીઝ 52,500. તો 96,900 ટોટલી એ લોકોએ પે કર્યું છે એક્સપેન્સીસ. After that, on 30th of June, electrical goods consumed for the project as of this date and the balance goods are not required for the contract. લાસ્ટમાં આટલા goods ફરીથી કન્ઝ્યુમ થયું છે. સો એનું એન્ટ્રી કરી દઈએ સ્વિચ પ્લેટ્સ, સ્વિચેસ અને લાઇટ હોલ્ડર્સનું. Just a minute. સ્ટોક જર્નલ વાઉચર સેમ વાઉચર ક્લાસ સેટ કરી દીધા. સ્ટોક આઇટમ મેન્શન કરો. કન્ઝમ્પશનનું સોર્સ શું છે? મંથલી એલિગન્સ. પ્રોજેક્ટ નેમ 500, સ્વિચેસમાં 1200 અને લાઇટ હોલ્ડરમાં 75. આ જે રેટ છે તમે જ્યારે પરચેસ કર્યા હતા પરચેસ એન્ટ્રીનું જ રેટ અહીંયા આવી જશે. ડન. સો અહીંયા સુધી આપણું એન્ટ્રી થઈ ગયું. ટોટલ આ પ્રોજેક્ટની અંદર 3 વાર કન્ઝમ્પશન થયું છે મટીરિયલ્સ. બરાબર. લાસ્ટ એન્ટ્રી ઇઝ રિસીવ્ડ ધ બેલેન્સ અમાઉન્ટ ફ્રોમ મંત્રી બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ ફોર ધ કોન્ટ્રાક્ટ દેટ ઇઝ 10 lakh. $10 એક રિસીપ્ટ બતાવવાનું છે. 30th of June મંત્રી બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ અને HDFC કરંટ એકાઉન્ટ ઇમ્પેક્ટ થશે. તો વી આર રિસીવિંગ મની તો HDFC બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ મંત્રી બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ એકાઉન્ટ ક્રેડિટેડ. સો હવે તમે રેફરન્સમાં જુઓ તો એ 10 લાખ પણ આવી ગયું અને બેલેન્સમાં 0 બતાવે છે. ડન. આ રીતનું પ્રોજેક્ટનું ઇન્કમથી લઈને એક્સપેન્સ બધું રેકોર્ડ કરવાનું છે એક જ જગ્યાએ. પછી કન્ઝમ્પશનનું પણ એન્ટ્રી આપણે રેકોર્ડ કર્યા છે. હવે આનું પર્ટિક્યુલર જે વ્યૂ છે રિપોર્ટિંગનું એ આપણે જોઈ લઈએ. Just a minute. જોબ વર્ક એનાલિસિસ જ છે. તો જોબ વર્ક એનાલિસિસમાં જઈને મંત્રી એલિગન્સનું જે નામ છે એ પ્રોજેક્ટમાં તમને જઈને ક્લિક કરવાનું છે. સો યુ કેન સી ધ વ્યૂ પાર્ટ A પાર્ટ B તરીકે 2 બતાવશે અને અહીંયા જૂનથી જૂન સુધી પીરિયડ સેટ થયું છે. પીરિયડ ચેન્જ કરો એપ્રિલ 22 થી જૂન 22. રાઈટ. સો એક ક્રાઇટેરિયા જુઓ. પાર્ટ એમાં રેવન્યુ જે ડાયરેક્ટ ઇન્કમ તમારું જે સેલ્સનું એન્ટ્રી છે એ આના અંદર આવી ગયું છે. ડન. એના પછી પાર્ટ બીની અંદર તમારું ઇનવર્ડ એટલે તમારું પરચેસ જે તમે પરચેસ કર્યા એ આવી ગયું અને એ પરચેઝસમાંથી જેટલું કન્ઝમ્પશન થયું છે એનું જ એન્ટ્રી અહીંયા છે. સો અંદર ડ્રિલ ડાઉન કરીને તમે જોશો સો ઇનવર્ડ વેલ્યુ તમારું આટલું છે અને કન્ઝમ્પશન આટલું છે. ફરીથી અંદર જાઓ
તો ઇનવર્ડ વેલ્યુ સ્ટોક આઇટમ વાઇઝ આટલા અને કન્ઝમ્પશન આટલા, ક્લોઝિંગ વેલ્યુ આટલા. બરાબર, એનાથી પણ અંદર જશો તો આ રીતનું એક વ્યૂ દેખાશે તમને. સો 1000 નંબર્સ તમે પરચેસ કર્યા લાઇટ હોલ્ડર્સ, તો એનું આઉટવર્ડ વન આ રીતે જતું રહે. રાઈટ, આ થઈ ગયા તમારા પરચેસ, આ થઈ ગયા તમારા કન્ઝમ્પશન, અને આ જે છે એ તમારો ક્લોઝિંગ સ્ટોક. બરાબર, એના પછી જે એક્સપેન્સીસ રેકોર્ડ કર્યા તમે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, ડાયરેક્ટની અંદર લેબર ચાર્जेस અને ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ, પછી ઇનડાયરેક્ટ અંદર સેલરીઝ એપ્રિલ મે જૂનનું. યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ? સો ટોટલી હવે તમે જુઓ તો પાર્ટ બીનું શું આવે છે 33,19,700. સો તમારું ઇન્કમ શું છે 50 લાખ અને તમારું ટોટલ એક્સપેન્સ કોસ્ટ શું છે 33,19,700. તો એ માઇનસ બી, તો તમારું નેટ પ્રોફિટ ઓર લોસ એટલે તમારું ઇન્કમ સામે એક્સપેન્સ ઓછું થયું છે. તો તમને આ પ્રોજેક્ટ પર્ટિક્યુલર મંથલી એલિગન્સ પ્રોજેક્ટ સામે 16,80,300 પ્રોફિટ મળ્યું છે. સો આ રીતે તમે ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ વાઇઝ બધું એક્સપેન્સ, ઇન્કમ એ બધું ટ્રેક કરીને તમે પર્ટિક્યુલર પ્રોજેક્ટ પ્રોફિટેબલ છે કે નથી એ તમને ખબર પડશે. એની ડાઉટ ઇન ધીસ? ગાઈસ, ક્લિયર છે એક એક વસ્તુ? હિના and Ekta, do you have any doubt? Okay. સો આ થઈ ગયું તમારું જોબ વર્ક એનાલિસિસનું સ્ટેટમેન્ટ. બરાબર, રિપોર્ટ આપણે જોઈ લીધા છે. સો નેક્સ્ટ વન, મંથલી એલિગન્સના જેમ જ પ્રેસ્ટીજ હાઇટનું પણ એક અહીંયા કોન્ટ્રાક્ટ એટલે જોબ વર્ક જે છે એ આપણે કર્યું છે. સો એના અંદર સેમ ટ્રાન્ઝેક્શન્સ છે રેકોર્ડેડ. ઇન્કમમાં સેલ્સનું ટ્રાન્ઝેક્શન છે 40 lakhsનું એક સેલ્સ ટ્રાન્ઝેક્શન કર્યા હતા આ વેલ્યુના સામે. ડન. આમાં જસ્ટ પાર્ટી અલગ છે. પ્રેસ્ટીજ ગ્રુપ અંડર સન્ડ્રી એડિટર્સ મેન્ટેન બિલ બાય બિલમાં યસ આવશે. બરાબર, એક જ મિનિટ. કોસ્ટ સેન્ટર્સ એપ્લિકેબલ છે. ડન. કોસ્ટ સેન્ટર પ્રેસ્ટીજ રાઇટ્સના નામે, પછી ઇલેક્ટ્રિકલ વર્ક્સ કોન્ટ્રાક્ટ ઇન્કમ 40 lakhsનું એમનું બિલિંગ વેલ્યુ થયું છે સેલ્સનું. આ થઈ ગયું. એના પછી આ કન્ઝમ્પશન છે. ઇનવર્ડ એ લોકોએ કર્યું છે સેમ પ્રોડક્ટ્સ, લાઇટ હોલ્ડર્સ, સ્વિચેસ, સ્વિચ પ્લેટ્સ અને વાયર. આટલા એમનું ઇનવર્ડનું વેલ્યુ છે 25,92,000. પછી કન્ઝમ આટલું થયું 21,87,200. પછી ક્લોઝિંગ બેલેન્સ હજુ પણ છે 4,04,800. સો ધીસ ઇઝ ધેર ઇનવર્ડ, કન્ઝમ્પશન અને ક્લોઝિંગ સ્ટોક. બરાબર, એમાં એના પછી ડાયરેક્ટ એક્સપેન્સીસ સેમ, લેબર ચાર્જીસનું 3 મંથનું એન્ટ્રીસ, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ સેલરીઝ 3 મંથનું સેલરી એ રેકોર્ડ થયું છે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસની અંદર. સો 40 lakhsના ઇન્કમ સામે તમારું ટોટલ એક્સપેન્સીસ 24,43,700 થાય છે. તો એ માઇનસ બી કરીએ તો તમારું નેટ પ્રોફિટ થાય 15,56,300. બરાબર, આ રીતનું એક કમ્પ્લીટ વ્યૂ મળે તમને.
ડન. વોટ આફ્ટર ધેટ કમ્પેરેટિવ એનાલિસિસ, બે પ્રોજેક્ટનું કમ્પેરિઝન કરવું છે તો એ પણ થઈ શકે છે, બરાબર, થ્રુ સેમ વેવ જોબવર્ક એનાલિસિસ અંદર જ. અહીંયા નેમ ઓફ કોસ્ટ સેન્ટર પ્રેસ્ટીજાઇટ્સ કરી દઉં તો મંથલી એલિગન્સ અને પ્રેસ્ટીજાઇટ બંનેનું વેવ આવી જશે. સો આ રીતનું એક કમ્પેરેટિવ એનાલિસિસ પણ કરી શકો છો થ્રુ ન્યૂ કોલમ ઓપ્શન, બરાબર. ન્યૂ કોલમ કરીને અહીંયા જઈને તમને પીરિયડ સિલેક્ટ કરીને અહીંયા જઈને અત્યારે જે હાલમાં ઓપન્ડ છે એના સામે તમને કયા પ્રોજેક્ટ ઓપન કરવાનું છે એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું, લાઈક ધીસ, બરાબર. સો આ રીતનું વેવ આવી જશે મંથલી, એના સામે પ્રેસ્ટીજાઇટ્સ. કોલમને ડિલીટ કરવું છે, પેલા કોલમમાં જઈને ડિલીટ કોલમ કરી દો, ડિલીટ થઈ જશે. સો આ રીતે કમ્પેરેટિવ એનાલિસિસ થઈ શકે છે. અને ઇનવર્ડ કન્ઝમ્પશન ક્લોઝિંગ એ તો તમને ખબર પડી ગઈ કે કઈ રીતે જોવાનું. ઇનવર્ડમાં ક્લિક કરો તો ઇનવર્ડ, કન્ઝમ્પશન અને ક્લોઝિંગ ત્રણેયનું વેવ આવી ગયું. બેનિફિટ્સ ઓફ જોબ કોસ્ટિંગ. શું બેનિફિટ છે આનું? ઇટ હેલ્પ્સ ઇન અક્યુમ્યુલેટિંગ કોસ્ટ એન્ડ રેવન્યુ, રાઈટ. કોસ્ટ અને ઇન્કમ અને એક્સપેન્સીસને ટ્રેક કરવા માટે હેલ્પફુલ છે ફોર અ પર્ટિક્યુલર જોબ ઓર પ્રોજેક્ટ, બરાબર. પછી ટ્રાન્સફર જે કરીએ છીએ આપણે મટીરિયલ એક ગોડાઉનથી બીજા ગોડાઉનમાં, બરાબર, એનું પણ રેકોર્ડ, ટ્રેક રેકોર્ડ સારી રીતે મેન્ટેન થાય છે. It allows tracking of consumption of materials at different location. Yes. Consumption of materials કેટલું થયું, બરાબર, એ પણ ટ્રેક ઇઝીલી થઈ શકે છે ત્યાં. ઇટ એસર્ટેન્સ પ્રોફિટેબિલિટી, તમારું પર્ટિક્યુલર પ્રોજેક્ટમાં પ્રોફિટ થયું કે લોસ થયું એ પણ તમને કંઈક અલગ રિપોર્ટ વેમાં કે કંઈક ડિફાઇન કરીને જોવાનું જરૂર નથી. સીધા જ ઉપર એનાલિસિસની અંદર જઈને ક્લિક કરો, તમારું વેવ જે છે એ પરફેક્ટ આવી આવે. પછી અત્યારે જે આપણે જોયા ઓપનિંગ, ઇનવર્ડ, કન્ઝમ્પશન અને ક્લોઝિંગ એનું પણ વ્યૂ છે. આખું ઇન્વેન્ટરીનું મૂવમેન્ટ આવી ગયું. અલાઉઝ કન્ઝમ્પશન ઓફ ઈચ એલિમેન્ટ ઓફ કોસ્ટ, સેલિંગ પ્રાઇસ એન્ડ પ્રોફિટ, બરાબર. એક એલિમેન્ટ અંદર આવી ગયું. ઇન્કમ, એક્સપેન્સ, પ્રોફિટ ઓર લોસ, બરાબર. તો એ બધું એક સિંગલ સ્ક્રીનમાં આવી ગયું. તો હવે કોઈ મતલબ સામે કસ્ટમર્સને કોઈ ટેન્શન પણ નહીં રહે. અલાઉઝ ડ્રિલ ડાઉન ટિલ વાઉચર લેવલ. યસ, વાઉચર લેવલ સુધી તમે ડ્રિલ ડાઉન કરી શકો છો, લાઈક ધીસ. દેટ્સ ઇટ. ધીઝ આર ધ બેનિફિટ્સ ઓફ જોબ કોસ્ટિંગ. અને આ બેનિફિટ્સને તમે કોઈ પણ કંપની કે કોઈ ફોર્મ એવા છે જે જોબ કરીને, મતલબ કોઈક પ્રોજેક્ટ બેઝડ કે કોન્ટ્રાક્ટ બેઝ જોબ કરીને પોતાનું કંપની રન કરે છે. Frequently asked questions on job costing. Can we link the payroll transactions with job costing? No, currently it is not available in the product. અને એને ફ્યુચર માટે મેન્શન કરેલું છે, થઈ શકે તો એનું ફીડબેક એ આપ્યું છે, બરાબર. ફ્યુચરમાં આવી શકે છે, આ વસ્તુ ઇનેબલ થઈ શકે છે. That's it. काम आपके बहुत अच्छा हो रहा है, स्ट्रेस मत ले, आपने बंदे बहुत अच्छे काम करे, उनको जिस तरीके से जवाब दे रहे हैं ना उस तरीके से दे. अगर काम नहीं हो रहा है कोई क्या डाउट? होगा बताओ. रिपोर्ट वे में के एंट्री लेवल में सो ओके. આના રિલેટેડ પણ ક્વેશ્ચન આવે છે એલીમાં, લાઈવ એન્ગેજમેન્ટમાં, જોબ કોસ્ટિંગનું, કે મારું આનું રિલેટેડ એક કામ છે તો પર્ટિક્યુલર મીન્સ પ્રોજેક્ટ વાઇઝ હું કઈ રીતે એક્સપેન્સીસ આ બધું ટ્રેક કરી શકું છું, બરાબર. નો ડાઉટ કે તમારું એક્ઝામ જ્યારે ક્લિયર થાય એના પછી જે રીતે હું બધાને મીન્સ આમ મતલબ
તમને ત્રણેયને ખબર છે એલી કન્ડક્ટ કરવાથી પહેલાં હું એકવાર બ્રીફિંગ આપી દઉં છું. એ રીતનું એક બ્રીફિંગ જ્યારે આપું ત્યારે પણ હું રિપીટ કરી દઉં કે કેવા રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે છે. બટ ટોપિક કવર થાય છે ને એ જ ટાઈમે હું તમને મેન્શન એટલા માટે કરાવું છું કે અત્યારથી જ એનું તમે કંઈક ચેક કરી લેશો કે એના ઉપર તમે કંઈક પ્રેક્ટિસ કરી દેશો ને કે તમને ત્યાં એ ટાઈમ ઉપર ફરીથી બેસવાની જરૂર ના પડે. સો લેટ્સ ટેક અ બ્રેક on completing this first module. એક 5 મિનિટ્સનું બ્રેક લઈ લઈએ ટિલ 3:25. એના પછી નેક્સ્ટ મોડ્યુલ આપણે સ્ટાર્ટ કરી દઈએ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન.